મુખ્યમંત્રી નડિયાદના પ્રવાસે 25 જુલાઈએ બપોરે 3 વાગ્યે નડિયાદમાં યોગી ફાર્મ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર 900 મકાનોનો પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે। અન્ય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ સામેલ। ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓને આખરી ઓપ। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં 25 જુલાઈના રોજ રાજ્યના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, જેમના આગમનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈના સતત પ્રયત્નોથી પ્રગતિનગર ખાતે 900 જેટલા મકાનોનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે। ઉપરાંત શહેર અને જિલ્લાના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે। 25 જુલાઈએ બપોરે 3 વાગ્યાની આસપાસ નડિયાદ શહેરના પીપલગ રોડ પરના યોગી ફાર્મ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે। શહેરના કપડવંજ રોડ પર આવેલ પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર 900 મકાનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અહીંયાથી કરાશે। આ સાથે અન્ય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ સામેલ છે। નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। પાર્કિંગથી લઈ બેઠક વ્યવસ્થા સુધીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્યમંત્રી નડિયાદ ખાતે પ્રગતિનગર BAPS સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ અને દિનસા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મુલાકાત કરાશે। આ સ્થળોએ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમો દ્વારા ખેડા જિલ્લાના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાશે અને નગરજનોને અનેક વિકાસના કાર્યોનો લાભ મળશે। વિકાસના કામોમાં 900 મકાનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્તની સાથે સાથે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પેવર બ્લોક રોડની કામગીરી, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયતના વિવિધ કામો, આરોગ્ય વિભાગ, વાસ્મો અને ICDS વિભાગના વિવિધ ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે। સાથોસાથ મુખ્યમંત્રી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની નવીન સિટી બસ અને ફાયર બ્રિગેડના વાહનોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગ, માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। આ લોકાર્પણથી જિલ્લાની જનતાને અનેક મૂળભૂત સુવિધાઓનો લાભ મળશે અને વિકાસ કાર્યોમાં વેગ આવશે। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ નડિયાદના નાગરિકોને આ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે યોગી ફાર્મ ખાતે હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે। 25મી તારીખે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર BAPS જે પેટલાદ રોડ ઉપર આવેલું છે એની અંદર આપણે 3 વાગ્યાનો કાર્યક્રમ CM સાહેબનો રાખવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધારશે અને એમના હાથે નડિયાદના જે 900 જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે, એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો CM સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ 900 મકાન ધારકોને આ 900 મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે। તો આપ સૌ જનતાને આ BAPS મંદિર ખાતે 25મી તારીખે 3 વાગે સૌને પધારવા માટે મારી વિનંતી।